જય માતાજી બધાને. બધા આનંદમાં હશો. મિત્રો, આજે મારે વાત કરવી છે, પણ મારા કચ્છની જ કરવી છે. આ વાતમાં સંગઠન, ભક્તિભાવ અને દરેકે દરેક પોતાની ફરજ બજાવે તો મોટામાં મોટો સંકટ જે છે ટળી જાય, એવી વાત મારે કરવી છે. અને આ વાત તો આપે બધાએ વાંચી હશે, સાંભળી હશે, જે ઇતિહાસના પ્રેમી હશે. મિત્રો, ડાયા માણસે કહ્યું, ઘર ફૂટે ઘર જાય. એ વખતે ભુજ ઉપર દેસલજી બાવાનો રાજ, દેસલા સો પરમેશ્વરા, જેને બિરુદ મળેલું, એવા દેસલજી જાડેજા રાજ કરે. અને ભાઈઓ ભાઈઓમાં થોડાક વાંધાય હોય, એ તો રીત છે, આજે હોય ને એ વખતે હતા. કોઈને ભાગ બાબત હોય, કોઈને ગાદી બાબત હોય, કે મારો હક હતો ને આમ છે કે તેમ છે. એટલે એમના જ જે વિરોધી ભાઈઓ હતા, એ અમદાવાદના સુબો શેર બુલંદ ખાનને લઈ આવ્યા, કંઈક લાલચ આપી હશે. અને શેર બુલંદ ખાને અને એમના ભાઈઓનો સાથ મળ્યો, એટલે ભાઈઓની સેના આ ભુજ ઉપર ચડાઈ કરી. દેસલજી બાવા બહુ ધાર્મિક વૃત્તિના. એ સવારમાં નાહી ધોઈ અને ધ્યાનમાં બેસે, જેટલા આપણા સનાતનના દેવ છે એ બધાનું નામ લેવું. અને એ નામ પૂરા ક્યારે થાય? બપોરના 12 વાગે. હવે શેર બુલંદ ખાનની સેના ચડી આવી અને દેસલજી બાવાની ફોજ એનો મુકાબલો તો કરી રાખે, પણ કહેવાય છે ને કે ધણી વગર ધણ હોના. જ્યાં મેન ધણી ધ્યાનમાં બેઠા હોય, કારણ કે ધણીને મોખરે રહેવું પડે. અને દેસલજી બાવાના રાજમાં ધાર્મિક કાર્યો બહુ થાય. સાધુ મહાત્મા કોઈ હિંગળાજ જતા ને, તો હિંગળાજ જવાનો રસ્તો વાયા ભુજ, નારાયણ સરોવર, કોટેશ્વર થઈને નાની એ વખતે હોડા હોય, સ્ટીમરો, સઢવાળા જહાજો, એમાં કરાચી થઈને હિંગળાજ જાય ને પાછા એ જ રસ્તે આવે. એટલે દેસલજી બાવા ભુજમાં એમના જે કારભારી હતા, એમને કહેલું કે હિંગળાજ જતા યાત્રાળુઓ, સાધુ મહાત્મા ભુજમાં જેટલા દિવસ રોકાય, આવતા કે જતા, એમને સીધું રાજ તરફથી આપવાનું. સીધામાં 250 ગ્રામ ઘી, 1.25 શેર લોટ, ગોળ, મસાલા. અને જ્યારે વિદાય લે ત્યારે 1 રૂપિયો, એ વખતે ચાંદીનું ચલણ, 1 રૂપિયો આપવાનો. આવો રાજનો નિયમ. એટલે 2700 બાવા, 140-41 બાવા મહાત્મા એ ભુજમાં રોકાયેલા. આ બાજુ શેર બુલંદ ખાનની સેના, એમાં ધુઆધાર યુદ્ધ હાલે. દેસલજી બાવાને ધ્યાનમાં બેસવાનું. ભાઈઓ ઘણા બધા વિરોધમાં, ભાઈઓની સેના પણ શેર બુલંદ ખાનની સાથે. હવે યોગ કેવો બને જો. અમારા કવિરાજ હતા હમીરજી ખડિયા, બહુ વિદ્વાન અને કવિતાના રચયિતા. એમને રાજમાંથી કોઈ રાજમાતાએ કે કહેવરાયું કે કવિરાજ, આ દેસલજી બાવા તો બપોર સુધી તો ધ્યાનમાં બેઠા હોય, બધા દેવોના નામ લે, આમને કંઈક કહો તો યુદ્ધમાં જાય, મોખરે રહે તો કંઈક સેનાને જુસ્સો ચડે. એટલે હમીરજીએ દેસલજી બાવાને કવિત બનાવી આપ્યો. કવિત બહુ લાંબુ છે, પણ એની ઉપડતી કડી છે કે દેવા દાતાના જુઝાના ચારા વેદો અવતારા. આવી મોટી કવિત બનાવીને બાપુને આપ્યો કે બાપુ, આ કવિત તમે કહેશો ને એટલે બધા દેવોના નામ આવી ગયા. દેસલજી બાવાએ આ માંગ એમની સ્વીકારી અને કહ્યું, કવિરાજ હવે ધ્યાનમાં નહીં બેસું, આ કવિત કહીને યુદ્ધમાં નીકળી જઈશ.
આ બાજુ અમુક ભાઈયાતો જે ડાયા હતા, જે દેસલજી બાવાની સાથે હતા, એમણે જે શેર બુલંદ ખાન સાથે આવેલા જાડેજાઓ, એમના મવડીને સમજાયા કે ભાઈ ઉપર તું ચડાઈ કરીને આવ્યો છે, ભલા માણસ તને શરમ ના આવી? એણે પોતાની ભૂલ સમજાણી અને કહ્યું કે આજ રાત્રે નીકળી જઈશ, મારી સેના જે છે એ પાછી હટી જશે, હવે શેર બુલંદ ખાન જાણે ને તમે જાણો. નંબર 3 આ બાવાનો એક માણસ બાવો 2-4 બાવા સીધું લેવા ગયા વાણિયાની દુકાને. એટલે સ્વાભાવિક છે કે યુદ્ધ ચાલતો હતો, એટલે બારેથી ઘી આવવાનું બંધ થઈ ગયું, દુકાન ખાલી જેવી થયેલી. અને બાવાએ હઠ કરી કે સાલા ઘી બહુ કમ દેતા હે, ક્यों દેતા હે? એટલે વાણીએ ઠપકો દીધો કે બાવા, તમારે તો ઘી ના ગોળ ખાવા છે લોટ, અમારા રાજ ઉપર કેટલી મુસીબત આવી તમે શું જાણો? શેર બુલંદ ખાનની સેનાથી આવો યુદ્ધ ચાલી રહ્યો છે ને આમાં તમને કેમ આપવું? જે છે એટલું લઈ જાઓ. હવે આ બાવાએ એમના જે મહંત હતા એને વાત કરી કે આજે વાણીએ તો મને આમ કહ્યું. महंते कीधु सच्ची बात है, हमको खाते हुए शर्म आनी चाहिए, चलो हम भी युद्ध में कूद जाते हैं. હવે આ તો બહુ વિદ્યાના જાણકાર એક કવિતા છે. આ બાવા જ્યારે યુદ્ધમાં ગયા ને, બહુ લાંબી છે, એની એક કડી છે કે પૂઠે રાખ જોગણ કીધ પ્રવેશ. યોગણી નામના ગ્રહને જે છે પાછળ રાખી અને બાવા યુદ્ધમાં કૂદી પડ્યા. એટલે આમાં પરિબળો કેવા હાવળ આવ્યા બધાએ કે દેસલજી બાવા જે ધ્યાનમાં બેસતા એ ધ્યાન છૂટી ગયો આ હમીરજી ખડિયાની કવિતા થકી, એટલે એ પણ યુદ્ધમાં. અને આજે જાડેજાઓ શેર બુલંદ ખાન સાથે આવેલા એમને એમની ભૂલ સમજાણી, એટલે એ પાછા નીકળી ગયા. અને આ બાજુ 7મી બાવા સમજ્યા, ભુજાદંડ માણસો બાવા સમજ્યા, દંડના ખેલનારા, ભાલા ફરસી તલવારો કટારો અને ગદાઓ લઈને હર હર મહાદેવ કરીને તૂટી પડ્યા ભાઈ શેર બુલંદ ખાન ઉપર. એટલે આ 4-5 પરિબળો ભેગા થયા અને શેર બુલંદ ખાનની હાર થઈ, દેસલજી બાવાની જીત થઈ. આમાં એકલા દેસલજી બાવા પાછો સ્વીકારે કે આમાં મારી એકલાની આ યુદ્ધની મારી જીત નથી, આમાં હમીરજીની કવિતા, ભાઈઓનો સાથ સંગઠન, આ બાવાઓનો આશીર્વાદ અને એમનો યુદ્ધ કૌશલ અને બાકી સૌના આશીર્વાદે આ મને જીત અપાવી છે. મિત્રો, શેર બુલંદ ખાન ભાગ્યો અહીંથી, ઘણીવાર તો યુદ્ધ લડ્યો પણ એણે જોયું કે જીતશું નહીં, ભાગ્યો. એટલે બાકીના જે જાડેજાઓ આગળ ગામ આવતા એ બધા તૂટી પડ્યા, જેવા કે કટારિયા છે, પછી મોરબીની ફોજ હતી એ ઉપર આગળથી ભીંસ દીધી. શેર બુલંદ ખાન ભૂંડા મોએ હારીને અમદાવાદ પાછો ગયો. આને કહેવાય સંગઠન, આને કહેવાય શક્તિ. તો આજે બેઠા બેઠા મને એ કિસ્સો યાદ આવ્યો, એ વાર્તા યાદ આવી. મેં વાંચેલી ઘણા વર્ષ પહેલાં, લગભગ કચ્છ કલાધરમાં છે કે બીજા કોઈ ઇતિહાસમાં છે. આપને સમય મળે તો વાંચજો કે સંગઠન શું કરે છે. અને આના વિશે વધારે કંઈ આપને માહિતી હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.